ત્યારે તમને એવું થાય ખારું કોઈ કોઈનું નહીં, આમના જેના માટે આપણે તૂટી ગયા, મરી ગયા, છતાંય આપણા ના થયા. તો આ સંસાર ક્યારેય કોઈનો થવાનો નથી નથી ને, આ સંસાર ક્યારેય કોઈનો થયો નથી નથી ને. ખુદ મારા ભગવાને અવતાર લીધો ને, તોય તે ભગવાનને તે રોવું પડ્યું છે આ સંસારને લઈને. લોકોએ ભગવાનને તે મેણા મારેલા છે, ભગવાન ઉપર એ આંગળી સવાલો ઉઠાયેલા છે. સાચું ખોટું? ભગવાને લીલા કરીને એ દર્શાવ્યું છે કે આ સંસારના ભરોસે ના રહેશો. સંસાર જે કહે, તમારી નિંદા કરે, તમારી પ્રશંસા કરે, તમારું જે ગણે જે કરે, તમે એમની બાજુ ના જોશો. તમે જો આ બધાથી હારી ગયા હોય, તૂટી ગયા હોય, તો એક વખત મારા શરણે આવી જાઓ, જો વિશ્વાસ હોય તો. કોઈની જરૂર નહીં પડે એવી અનંત પ્રેમ પ્રદાન કરું, કોઈની જરૂર ના પડે, કોઈની કમી ના લાગે જીવનમાં, એવું સુખ પ્રદાન કરવા વાળી રોમવારી મેરડી. જીવનમાં ક્યારેય કોઈની કમી ના લાગે, ક્યારેય ના લાગે, ક્યારેય ના લાગે. કે તમને એવું લાગે, ભલે તમે એકલા હોય ને, એકલા તો તમને એવું લાગે કે હા હા હું મહારાજા છું. એવું મહારાજાની ફીલ થાય, અનુભૂતિ થાય, આનંદ આવે. તમે એકલા હોય છતાંય તમને એવું લાગે કે હજારો હાથ વાળી મારી માં મારી જોડે. થાય કે નહીં? તો આ જેટલા પડ્યા છો તેનું કારણ છે કે એકલા ભગવાને માતાએ એટલે લીલા રચાઈ છે. થોડું દુઃખ તમારા કર્મોનું જ આવ્યું છે, પણ છતાંય તે ભગવાન માતાજીની ભક્તિ કરો છો, છતાંય દુઃખ એકદમ દૂર નહીં થતા. તો વિશ્વાસ રાખજો, ભગવાને માતાજીએ તમારું કલ્યાણ હિત જ વિચારી રાખ્યું છે. તમને નહીં ખબર કે આ દુઃખ રૂપી કડવી દવા આગળ જતા શું સુખ પ્રદાન કરશે, હજુ એની કલ્પના. કેમ કે દુઃખમાં જ વ્યક્તિનો વિકાસ થાય. આજ મારા દીકરાને કોઈ જાતનું દુઃખ જીવનમાં ના હોત ને, તો આજ હું માતા ના હોત, અને માતા ના હોત તો મારા ભક્તો ના હોત. તો મારા દીકરાને મારા શરણે સુધી લઈને આવનારો કોણ? દુઃખ. સાચું ખોટું? હા, તો તમે દુઃખી થયા તારે ફરતા ફરતા આયા છો ને.